આત્મહત્યા. જાણે આજકાલ કોઈ પણ નિષ્ફળતાનો ઉકેલ આત્મહત્યા થઈ ગયો છે. ખૂબ દુઃખી થઈ ગયો મન, ચિંતા પણ થવા લાગી, કેમ કે મારા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પોલીસમાં તૈયારી કરે છે. ના રહેવાયું એટલે આટલી રાત્રિ વિડીયો બનાવીને મૂકી રહ્યો છું. કેમ કે આજે એક સમાચાર સાંભળ્યા કે એક આશાસ્પદ યુવાને પોલીસ ભરતીમાં નિષ્ફળતા મળવાથી પોતાનું જીવન ટૂંકાવી દીધું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે તમારું જે શરીર છે ને, 9 મહિના તમારી માતાએ તમને ગર્ભમાં રાખ્યા છે, તકલીફ વેઠીના દુનિયામાં લાવ્યા છે. તમે તમારી મરજીથી નથી આવ્યા. તમારા પિતાએ તકલીફો વેઠીને તમારું ભરણ પોષણ કર્યું છે, તમને મોટા કર્યા છે, ત્યારે આ શરીરને લઈને તમે ભરતીમાં દોડી રહ્યા છો. શું એટલા માટે કે તે આ રીતે તમે હારીને, હતાશ થઈને જીવનનો અંત લાવી દો? શું તમારા માતા પિતાનો, આ દેશનો તમારા જીવન ઉપર કોઈ અધિકાર નથી? અરે પોલીસ ભરતીમાં પાસ થવા માટે મહેનત કરી, પોલીસ બનવું જોઈએ કે સરકારી નોકરી લેવી જોઈએ, ઇટ્સ ઓકે, સારી વસ્તુ છે, મહત્વાકાંક્ષા હોવી જોઈએ. તમે એના માટે મહેનત પણ કરી, જબરજસ્ત મહેનત કરી, પણ કદાચ નિષ્ફળતા મળે છે તો શું જીવનનો અંત એ એનો ઉકેલ છે? લોકો શું કહે છે? અરે લોકોને કહેવા દો, એમનું કામ છે કહેવાનું. એ ભીડ છે, એ તો ભીડ છે. એ ભીડ જ્યારે સચિન તેંડુલકર 0 પર આઉટ થતો હતો ને ત્યારે બૂમો પાડતી હતી, અને વિરાટ કોહલી નિષ્ફળ જાય છે ત્યારે બૂમો પાડે છે. પણ બે કિંગ છે. એ ભીડ ઉપર બહુ ધ્યાન ના આપો. નિષ્ફળતાને સ્વીકારો, કઈ વાંધો નહીં. માતા પિતાને હંમેશા નજર સમક્ષ રાખો. જે તમને વધારે વાલું હોય કે તમે જેને વાલા હો એના નજર સમક્ષ રાખો. ગુજરાતમાં 6 કરોડ લોકો છે, બધા સરકારી નોકરી નથી કરતા, બધા ખાખી પહેરીને નથી ફરતા. તો શું કરવાનું? શું એ બધા કમાતા ધમાતા નથી? શું કંઈક કરી દેખાડવા માટે સરકારી નોકરી લેવી જરૂરી છે? અરે યાર, ઘણું બધું છે જીવનમાં કરવા માટે. દુનિયા બહુ મોટી છે, એકવાર બહાર વિચારી તો જુઓ. ઘણું બધું છે કે જેનાથી તમે કંઈક નામ બનાવી શકો છો. ઠીક છે, તમે પ્રયત્ન કરી, તમે મહેનત કર્યું, કઈ વાંધો નહીં. નિષ્ફળતા મળી છે, એ સર્જનહાર ઉપર વિશ્વાસ રાખો જે તમને આ દુનિયામાં લાવીને જીવાડી રહ્યો છે. એને કંઈક સારું લખ્યું હશે. હતાશ ના થાઓ, નિરાશ ના થાઓ, નિષ્ફળતાને ખંખેરી નાખો, હતાશાને ખંખેરી નાખો. એક નવા અધ્યાયની શરૂઆત કરો. જરૂરી નથી કે નવો અધ્યાય સરકારી નોકરીમાં જ હોય. કંઈક સારા નવા અધ્યાયની શરૂઆત કરો. तुम्हारी हार तुम्हारी जिंदगी का अंत नहीं है. तुम्हारी हार तुम्हारी जिंदगी का अंत नहीं है. ये तो नए जीत के तूफान की शुरुआत है. ये तो नए जीत की तूफान की शुरुआत है. जय हिंद.